મજા આવી. એક વાત કહું. એક વાતમાં આપનું સ્વાગત છે. સફળતા કેવો રસ્તો માંગે છે એ બાબતે મેં એક સ્ટેટસ મૂક્યું હતું અને એમાં કહ્યું હતું કે મારા જીવનમાં કોઈ પણ એક વાત કરું બસ એમ જ કહેવાય છે કે એક વાત કહું. નાના બાળકોએ જે સ્ટેટસ જોયું ત્યાર પછી મને કહેવા લાગ્યા કે પેલા અંકલ જાય છે, એક વાત કહો. તો મારે એક વાત પૂરી કરવી છે. લોકોનું એવું કહેવું છે કે આગળ શું છે. મારું નામ સઈદ કુરેશી. આજે હું તમને સફળતા વિશે વાત કરવા આવ્યો છું, પણ પૈસાથી ન ખરીદી શકાય એવી સફળતા વિશે. અંકલ, તમારી એક વાત સાંભળીને બહુ મજા આવી. એક વાત તો તમારી વાત સાંભળીને બહુ મજા. મિત્રો, સફળતા એ માત્ર મોટી ગાડી કે ઊંચી ઓફિસનો ચેટ નથી. સાચી સફળતા એ છે જ્યારે લોકો તમારી ઈમાનદારીની કસમ ખાય, જ્યારે તમારું નામ વિશ્વાસ સાથે લેવામાં આવે. મને એમ કહ્યું ગમશે કે સફળતા દુર્લભ છે, પણ અજમાવટ માટે નથી, વિશ્વાસ માટે મળે છે. માતા પિતાના સંસ્કારોથી જે જીવન શરૂ થાય છે તે કદી ભટકે નહીં. જો તમે કદી જૂઠું ના બોલો, કદી કશું ન ધોકો ના આપો અને તમારી કમાણીમાં થોડી પણ ઈમાનદારી ઉમેરો તો ભલે ધંધો ધીમો ચાલે પણ જીવન ઝડપી ચમકશે. એટલે હું એક વાતમાં માનું છું, પૈસાની પાછળ નહીં દોડો, દુઆ અને વિશ્વાસ કમાવો. પૈસા તો પોતે દોડી આવશે. મિત્રો, આજે લોકો સંબંધ તોડે છે એ જસ્ટ નહીં કહે, પણ કોઈ બ્લડ રિલેશન સંવેદનશીલ સંબંધ નથી તોડતું. એ જ જીવનમાં લોકોના દિલ જીતી શકે છે. સફળતા એ લોકો માટે છે જેઓ સિદ્ધાંતો માટે ઊભા રહે છે, તેઓ ધંધા કરતા પહેલા લાગણીઓનો વિચાર કરે છે અને જે નફા કરતા પહેલા પોતાનો માનવીપણું સાચવે છે ને તે સફળ મજૂરી માંગે છે, પણ માણસાઈ જાળવીને. અને એક વાત યાદ રાખજો, વિશ્વાસ જ સાંભળશો તો તમારું નામ લાંબા સમય સુધી જીવે છે. આજથી નક્કી કરો કે હું કદી પણ મારી સચ્ચાઈ નહીં વેચીશ, મારા માતા પિતાના સંસ્કારથી ગર્વથી જીવીશ અને ભવિષ્યની સફળતા માટે હું આજે ઈમાનદારી અને શ્રદ્ધાનો માર્ગ અપનાવીશ. મિત્રો, તમારું નામ બધે લખવાની જરૂર નથી. જો તમારા કાર્યો લોકોમાં દિલમાં ગુંજશે તો તમારું નામ ઇતિહાસમાં લખાશે. ધન્યવાદ.